આજે રાજ્યના 245 તાલુકામાં વરસાદ. ગીર સોમનાથના સૂત્રાપાડામાં 7 ઇંચ વરસાદ, દાંતામાં 6.5 ઇંચ, સુરતના માંગરોળમાં 6 ઇંચ વરસાદ. સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભારે વરસાદ. મોરબીમાં 6, કલ્યાણપુર અને જામનગરમાં 5.5 ઇંચ, તો ગઢડા અને વિસાવદરમાં 5 ઇંચ. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1272 કેસ સાથે કુલ આંકડો 95,155 પર. 17ના મોત, 1,095 ડિસ્ચાર્જ. બારડોલી અને વ્યારામાં સીઆર પાટીલની કાર રેલી. મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત. 182 બેઠકોની જીતનો હુંકાર. બારડોલી અને વ્યારામાં સીઆર પાટીલની કાર રેલી. મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત. ખંભાતના 500 થી 700 લોકોના ટોળા સામે ગુનો દાખલ. મોહરમના જુલુસમાં આવેલા લોકો સામે જાહેરનામાનો ભંગનો ગુનો. નમસ્કાર દર્શક મિત્રો, સીધો સંવાદ જોઈ રહ્યા છો આપ અને આપની સાથે હું છું દીપા શર્મા. સીધો સંવાદમાં આજે ચર્ચા કરીશું અનલોક 4ની. અર્થવ્યવસ્થાની ગાડીને ફરી પાટા પર લાવવા તબક્કાવાર દેશભરમાં લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી રહી છે. તેના જ ભાગરૂપે અનલોક 1, 2, 3 બાદ 1 સપ્ટેમ્બરથી આવી રહ્યું છે અનલોક 4. એક બાદ એક જનજીવન સામાન્ય બનાવવા જે છૂટછાટ આપવામાં આવી રહી છે તેનાથી કોરોનામાં પણ વધારો થઈ રહ્યો છે. એ વાતને આપણે નકારી નહીં શકીએ. તેના પર જ આજે ચર્ચા કરીશું સીધો સંવાદમાં. તો અનલોક 4ની ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે. 1 સપ્ટેમ્બરથી અનલોક 4 આવી રહ્યું છે. તેની માટે આપણે સૌ પણ તૈયાર છીએ, કારણ કે છૂટછાટમાં ચોક્કસપણે વધારો થઈ રહ્યો છે. પરંતુ શાળાઓ અને કોલેજો માટે કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. 31 સપ્ટેમ્બર સુધી આ જ પ્રકારે બંધ રહેશે શાળા કોલેજો. 21 સપ્ટેમ્બરથી શિક્ષણ ક્ષેત્રે ખાસ બાબતોની છૂટછાટ ચોક્કસપણે આપવામાં આવશે. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે સ્કૂલે જઈ શકશે. પોતાના શિક્ષકો પાસેથી તેઓ માર્ગદર્શન મેળવી શકશે, પરંતુ આ સાથે જ તેમને લેખિતમાં વાલીઓની મંજૂરી લેવી પડશે. સ્કૂલ જતા પહેલા એ લેખિત મંજૂરી ખૂબ જ આવશ્યક છે. ઓનલાઈન કોચિંગ માટે 50% સ્ટાફ સ્કૂલે જઈ શકશે. તો આ તરફ ઇન્સ્ટિટ્યૂટ્સને પણ રિસર્ચ સ્કોલર્સ અને હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ પણ ખુલ્લી જોવા મળશે. પોસ્ટ ગ્રેજ્યુએટ કરતા વિદ્યાર્થી લેબના ઉપયોગ હેતુ કોલેજ જઈ શકશે વિદ્યાર્થીઓ. તો આ સાથે જ અનેક એવી છૂટછાટ આપવામાં આવી છે, કારણ કે અર્થવ્યવસ્થાને પાટા પર લાવી છે, ગાડી પાટા પર લાવી છે. તો આ તમામ તબક્કાવાર રીતે છૂટછાટ ખૂબ જ આવશ્યક. અત્યારે અર્થવ્યવસ્થાની જે ગતિ છે ખૂબ જ ધીમી ચાલી રહી છે. દેશભરમાં બેરોજગારી અને સાથે જ અદ્રશ્ય બેરોજગારીનો પણ દોર વધતો જોવા મળી રહ્યો છે. ધંધા ઠપ થયા છે. ઘણા એવા લોકો પ્રભાવિત થયા છે. તો આ સાથે જ સીધો સંવાદમાં ચર્ચા માટે જોડાઈ ગયા છે ડોક્ટર વસંત પટેલ, સિનિયર ફિઝિશિયન છે તેઓ, અને સાથે જ પ્રશાંત ગઢવી, વિશ્લેષક જોડાઈ ગયા છે. પ્રશાંતભાઈ, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ. અનલોક 4ની ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે. શું લાગી રહ્યું છે હવે અનલોક 4માં જનજીવન તબક્કાવાર ધબકતું થશે, પરંતુ સાથે જ કોરોના પર કાબુ મેળવી શકીશું આપણે? મને એવું લાગે છે કે આપણે અનલોક શબ્દ હવે ક્યાંક કાઢી નાખવો જોઈએ. અનલોક 1 અને 2 સુધી જે હતું એ બરાબર હતું કે થોડી ઘણી છૂટછાટ, કે જનજીવન નહીં પણ રોડ ઉપર નાની મોટી એક્ટિવિટી શરૂ થાય. અનલોક 3 અને 4 જે રીતે વધ્યું અને રોડ ઉપર આપણે જોઈએ તો બધું રાબેતા મુજબ થઈ ગયું, એવો માહોલ સર્જાઈ ગયો છે. એટલે અનલોક 1 અને 2માં જે રાત્રે કરફ્યુ પણ આપવામાં આવતા હતા એ બી મોટો ક્વેશ્ચન માર્ક, કારણ કે કરફ્યુ એટલે શું, રાત્રે કોરોના રોડ ઉપર નથી નીકળતો, સૂઈ જાય છે એમ. તો એવી રીતે અનલોક 4 જે આપી રહ્યા છે સપ્ટેમ્બર મહિનામાં, લગભગ બધું ખુલી ગયું. હવે આમાં માત્ર શાળા કોલેજો બંધ, બાકી બધું લગભગ રાબેતા મુજબ જનજીવન થાય એ પ્રકારની ગાઈડલાઇન્સ બહાર પાડી છે.
આપણા માટે બધા રિસ્ટ્રિક્શન જે કંઈ હતા કે આજ સુધી મરણ પરણમાં 20 જણા ને 50 જણા, જે આ વખતે 100 જણા કરવાના છે. એટલે રેલીઓ થઈ શકે છે ગમે એટલી, એમાં કોઈ સંખ્યાને બાદ નથી હોતો. અને જે કંઈ લોકો રોડ ઉપર અત્યારે નીકળે છે એ કંઈ શોખથી નથી નીકળતા, એ પોતાની બહાદુરી બતાવવા નથી નીકળતા કે ભાઈ હું કોરોના સામે લડી બતાવું છું. એમની કોઈક મજબૂરી છે. એ લોકોને દરેકને પોતપોતાના ધંધા રોજગાર, પોતાની નોકરી, એ બચાવવા માટે, એ પોતાનો જે સંસાર છે ચલાવવા માટે જે કંઈ કરવું પડે છે કરી રહ્યા છે. સરકાર આ ગાઈડલાઇનની સાથે સાથે આ પાછલા 6 મહિનાના અનુભવ, સરકાર એટલે હું આખી ઇકોસિસ્ટમની વાત કરું છું, કોઈ રાજકીય રીતે વાત કરવા નથી આવ્યો. આ પાછલા 6 મહિનાના અનુભવના આધારે હવે પ્રી મેચ્યોર અથવા તો પ્રી એક્ઝિસ્ટન્સ, જે આ કોરોના આવતા પહેલા આપણે જે કંઈ તકેદારી રાખવાની આપણે રાખી રહ્યા છે, પણ મેડિકલી સરકારી સિસ્ટમમાં શું તંત્રને કેટલું એક્ટિવ રાખવાનું છે આવી ગયા છે એમાં. એટલે એવું કોઈ મિકેનિઝમ હવે ડેવલપ કરવાની જરૂર છે. કારણ કે હજી સુધી કોરોનાની રસીના કે કોઈ વેક્સિનના કે કોઈ દવાના કોઈ જ એંધાણ નથી. તો આપણે એવું માની લઈએ કે 2020 આખું વર્ષ જો આમાં નીકળી જાય, કારણ કે સપ્ટેમ્બર પછી ઓક્ટોબર બી આવશે, એટલે નવી ગાઈડલાઈન બહાર પાડવી પડશે. અત્યારે નાના મોટા રિસ્ટ્રિક્શન જે કંઈ છે ઓપન વસ્તુમાં હતા, એમાં પણ હવે ઓપન એર થિયેટર જો આપણે 21 તારીખથી ચાલુ કરવાની વાત હોય, જીમ ચાલુ થઈ ગયા છે. એટલે માત્ર હવે પબ્લિક પ્લેસીસ, ધાર્મિક સ્થળ, એ બધું જે છે એને ક્યાંક રિસ્ટ્રિક્શન કદાચ હવે એ પણ ખોલવાની આપણે વાત કરી રહ્યા છે. તો હવે એ મિકેનિઝમમાં આપણે ઘૂસવાનું છે કે કદાચ આ વધતો જ જવાનો છે. હર્ડ ઇમ્યુનિટી હજી પણ આપણે એમાં પાક્કા પાયે ઘૂસ્યા નથી. કારણ કે હર્ડ ઇમ્યુનિટીની સાચી ડેફિનેશન જો તમે જુઓ તો લગભગ 60 થી 70% વસ્તીના થવો જોઈએ. તો ગુજરાતની 6 કરોડ 6.5 કરોડ વસ્તી અને હાલની તારીખમાં ગુજરાતના કેસીસ જે 1 લાખની નજીક પહોંચ્યા છે, તો એ ક્યાંય મેચ નથી થતું. એટલે આપણે 60% સુધીની રાહ ન જોવાય. કારણ કે જો એ કરવા જઈએ તો બીજા દેશની કમ્પેરમાં હિન્દુસ્તાનમાં બીજા રોગચાળા એટલા બધા છે કે કોરોના એને નબળો પાડે અને દર્દી સિરિયસનેસ તરફ વધી જતો હોય છે. તો આ બધું ધ્યાન રાખીને એ પ્રમાણે હવે તંત્રને પણ ખોલવાનું છે, સિસ્ટમને ખોલવાની છે, અને માનવીય જીવન પણ રાબેતા મુજબ આવે એ બધાનું આપણે ધ્યાન રાખવાનું છે. બિલકુલ. સુધીર ભટ્ટ, સિનિયર પત્રકાર, રાજકોટથી જોડાઈ ગયા છે. સ્વાગત છે આપનું. સુધીરભાઈ, આપની પાસે પણ આવીશ. પહેલા ડોક્ટર વસંત પટેલ પાસે જવાનું છે, કારણ કે અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે ડોક્ટર વસંત, આ કોરોના નામની મહામારી જ્યારથી આવી છે ત્યારથી સૌ કોઈ ચિંતિત છે. ઘણા એવા વિકસિત દેશો છે તેમની અર્થવ્યવસ્થાની કમર પણ ભાંગી પડી હતી, એટલે કે આ અનલોક આવવાની પણ આવશ્યકતા જણાઈ રહી હતી. પરંતુ બીજી તરફ કોરોનાનો ગ્રાફ પણ દિવસે ને દિવસે વધ્યો છે. હવે શું સ્થિતિ સર્જાઈ શકે છે? કારણ કે એક બાદ એક અનલોક 1, 2, 3, 4, એટલે કે હવે વધુ વિકટ સ્થિતિ જોવા મળશે કે કેમ? હજુ પીક પર જશે કોરોના કે કેમ? ચોક્કસથી મેં મારા ફેસબુક પર 21 મે એ લખ્યું હતું કે ભાઈ ભારત દેશ અમેરિકાની નજીક પહોંચી જશે, એની દોસ્તી નિભાવશે કોરોનામાં પણ. હવે આપણને 4-5 સપ્ટેમ્બરે કદાચ આપણે 2nd નંબર પર આવી જઈશું એવું મારું ચોક્કસ માનવું છે, જે રેટથી કેસીસ વધી રહ્યા છે. આજે મેં હમણાં જ સાંભળ્યું કે નિકોલ અર્બન હેલ્થ સેન્ટરના 8 હેલ્થકેર વર્કર, મેડિકલ ઓફિસર સાથે બધા પોઝિટિવ આવ્યા છે. હવે એ લોકોના તો પહેલા કેસના જે હેલ્થ વર્કર છે એમના ટેસ્ટ જ નથી થતા. આ એ લોકોએ કરાવ્યા અને એમને ખબર પડી કે એ લોકો પોઝિટિવ છે, તો હવે એની આગળ કઈ કાર્યવાહી થશે અને એમના દ્વારા દર્દીઓ જે આવતા હોય એ લોકોને સંક્રમણ થતું હોય છે. એટલે ગવર્મેન્ટે ડે 1 થી જે બ્યુરોક્રેસી છે એ એવા નિર્ણયો લઈ રહી છે કે હેલ્થ કેર સિસ્ટમમાં જે લોકો ઇન્વોલ્વ છે એમના ટેસ્ટ જ નથી કરતા આ લોકો. એટલે બહુ જ જરૂરી છે. હું મારા ઘણા બધા ડિબેટમાં આ વસ્તુ કહી ચૂક્યો છું, મેં લિખિતમાં પણ આપ્યું છે સરકારશ્રીને આ બધું, કે તમે હેલ્થકેર સિસ્ટમમાં જે ઇન્વોલ્વ છે, ડોક્ટર, પેરામેડિક, નર્સિંગ, આશા વર્કર, આ બધાના પહેલા ડે 1 થી મેં કહ્યું છે કે આ લોકોના ટેસ્ટ કરો. ટેસ્ટ કરીને જરૂર જે પોઝિટિવ આવે એમને ક્વોરન્ટાઇન કરો, તો ત્યાંથી જે ફેલાઈ રહ્યો છે, જે વધી રહ્યો છે, એ ચોક્કસ અટકાશે. આપણી પાસે હેલ્થકેરમાં એટલો બધો સ્ટાફ ઇનફ છે કે એમાં કઈ એવું નહીં લાગે એમને કે બધો સ્ટાફ ખૂટી પડ્યો. ઘણા બધી જગ્યાએ પહેલા શરૂઆતમાં તો હતો જ નહીં કોરોના ગામડામાં. આજે ગામડામાં કોરોનાના કેસ પુષ્કળ છે. હવે હું છેલ્લા કેટલા દિવસથી એક આંકડા ફિક્સ થઈ જાય છે આપણા ગુજરાતમાં. આખા ગુજરાતનો આંકડો 1000 થી 1200 ની વચ્ચે રમાડવાનો એક મહિનો, અને અમદાવાદનો આંકડો 150 થી 160 ની વચ્ચે રમ્યા કરે. આ આંકડા ખબર નહીં કેવી રીતે ફિક્સ થઈ જાય છે. તમે કોઈ પણ વ્યક્તિ એમના 10
ફેમિલી સગાવાલાને ફોન કરશે કે ભાઈ તમારે ત્યાં કોરોનાના કેસ છે, તો એમાંથી 2 તો એવું કહેશે કે અમારે ત્યાં છે. તો અમદાવાદની 60 લાખની વસ્તીમાં ફક્ત 150 થી 60 ની રેન્જમાં કેસ કેટલાય દિવસોથી ચાલ્યા કરે છે. આ મારા આંકડા, મારા મગજમાં ગણિત બેસતું નથી હોતું. અને સામાન્ય પ્રજાને બી હવે ખબર પડી છે કે ભાઈ આ આંકડા ખોટા આવી રહ્યા છે. એવું ચોક્કસ સામાન્યમાં સામાન્ય માણસ પણ હવે જાણતો થઈ ગયો છે. હવે બીજી વાત અનલોકની. હવે અનલોક, પ્રશાંતભાઈએ કહ્યું અનલોક 1, 2 હતું ત્યાં સુધી બરાબર હતું. હવે અનલોક શબ્દ વાપરવો કાઢી નાખવાની જરૂર છે. રાજકીય પાર્ટીઓને પોતાના જે રાજકીય રેલીઓ કરવી છે, રાજકીય પ્રોગ્રામો કરવા છે, એના માટે રાજકીય પક્ષ કોઈ પોલિટિકલ ડિસિઝન લઈ રહ્યું એવું મને ચોક્કસ લાગે છે કે જેથી કરીને આવનારી ચૂંટણીઓમાં એમને છૂટછાટ મળી જાય, પ્રજાનું જે થવું હોય એ થાય, એવી એક મને ચોક્કસ ક્યાંક એવો એંગલ દેખાઈ રહ્યો છે. અને પ્રજા જેને રોજગારી માટે બહાર જવાનું છે એ લોકો જાય છે, પણ હવે પબ્લિક કોરોના સાથે જીવતા ચોક્કસ શીખી ગઈ છે અને બધા પોતપોતાનું ધ્યાન રાખે છે. સિવાય કે આપણો દેશ એટલો બધો લિટરેટ નથી, લિટરસી રેશિયો ઓછો છે. અમુક લોકોને સામાજિક આર્થિક પરિસ્થિતિ જેવી છે એમની કે ભાઈ એ લોકો પાસે રિસોર્સિસ જ નથી. હવે 10 બાય 10 ની રૂમમાં 500 જણા રહેતા હોય ઝુંપડપટ્ટીમાં, તો એ લોકો ક્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાચવવાના છે? એટલે એ લોકોની મજબૂરી છે. એટલે આ બધું કુલે મળીને હવે કઈ અનલોક જેવું કશું ભારત દેશમાં રહ્યું નથી, મને ક્યાંય દેખાતું નથી. હવે લોકડાઉન 1 આપણી એક સારી વસ્તુ એવી હતી કે આપણે લોકડાઉન શરૂ કર્યું, એનાથી આપણે રોકી શક્યા. પણ એક કરેક્શન એમાં મારું એવું છે કે 24 માર્ચે જે લોકડાઉન કર્યું આપણે ભારત દેશે, માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એકદમ જ, એની જગ્યાએ એમણે 5 થી 10 એપ્રિલ સુધી રાહ જોઈને કર્યું હોત, બધા માઇગ્રન્ટ્સને મોકલી દીધા હોત, મજૂર જે છે, વર્કર્સ છે, અને ઇકોનોમી જે તૂટી ગઈ છે એનું મોટું કારણ 24 માર્ચે જે લોકડાઉન આવ્યું છે. 31 માર્ચે ફાઇનાન્શિયલ યરના બધાના સેટલમેન્ટ હોય, એ સેટલમેન્ટ આ વર્ષે થયા નહીં. અને હવે મારા ઘણા બધા વેપારી અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ મિત્રો છે, બધાની એક જ ફરિયાદ છે. બધા એમ કે છે કે ભાઈ કોરોના છે, હવે પૈસા નથી. તો આ 2020ની માર્ચના ફાઇનાન્શિયલ સેટલમેન્ટ થતા 2022 આવશે, 2021માં પણ નહીં થવાના, એવું જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને વેપારીઓનું ચોક્કસ માનવું છે. એટલે આપણી લોકડાઉન 1 એ ચોક્કસ એક ઉતાવળું પગલું હતું એવું મારું ચોક્કસ માનવું. બિલકુલ. સુધીરજી, આપની પાસે આવવા માંગીશ. એક સવાલ એ કે લોકડાઉન અનલોક એને લઈને ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે, પરંતુ અહીં વાસ્તવિકતા એ છે કે એક તરફ અર્થવ્યવસ્થા પડી ભાંગી છે અને બીજી તરફ કોરોના પણ હવે નિયંત્રણમાં બિલકુલ નથી. જી જી, અવાજ નથી આવતો સુધીરજી, નથી આવતો આપનો. ઓકે, હું તમારી પાસે આવીશ. પ્રોડક્શન ટીમને કહું છું ટેકનિકલ ખામી ઠીક કરવા માટે. પ્રશાંતભાઈ, જે રીતે ડોક્ટર વસંતે પણ કીધું કે એક તરફ અર્થવ્યવસ્થા પડી ભાંગી છે અને બીજી તરફ ક્યાંક ઉતાવળિયું પગલું હતું સરકારનું, એ બધું ઠીક, પરંતુ હવે એ ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરી શકીએ? એટલે કે કોરોના જે છે, એક તરફ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની વાતો દરેક વખતે કરવામાં આવતી હોય છે, બીજી તરફ રાજકીય જમાવડાઓ જ્યારે જોઈએ તો અલગ જ સ્થિતિ જોવા મળતી હોય છે. જે દ્રશ્યો સામે આવે તે ખરેખર ચોંકાવનારા હોય છે. ચોક્કસથી એને આપણે તો કાયમ ચર્ચા કરતા હોય છે કે જે કાયદો બનાવે છે ને એને કોઈ કાયદો નડતો નથી. તોડવા માટે એમની પાસે ઘણા ખાંચા હોય કે ના હોય, એ લીરેલીરા ઉડાડી શકે છે અને તમે એમને કંઈ કહી નથી શકતા. એટલે આપણે જે કંઈ આપણે ચર્ચા કરીએ છીએ, જે વાત થઈ કે આપણે નામ જોગ કરીએ કે CR પાટીલ સાહેબે જે રેલી કરી, આ બાજુ કોંગ્રેસ એની રીતે કંઈક ધરણા કરે છે, તો CR પાટીલ સાહેબની રેલીની જો આપણે વાત કરીએ કે જુનાગઢ ને રાજકોટમાં લોકો ગરબે રમ્યા, ટોળા ટપ્પા થયા. હવે કેટલી આ લોકશાહીની કેટલી પેલી આપણી લાચારી છે કે અધિકારી એની સામે આંગળી નથી કરી શકતો, કે એટલીસ્ટ કહી તો શકતો તો ભાઈ તમે પોતે ધ્યાન રાખો, એટલું અધિકારી ત્યાં ગાઈડ પણ નથી કરી શકતો. એટલા હાથ દબાયેલા છે આપણા લોકોના. બીજું, આપણા હિન્દુસ્તાનની સેલ્ફ ડિસિપ્લિન નથી, આપણે સૌ જાણીએ, જેમાં કદાચ હું પણ આવી ગયો. આપણામાં સેલ્ફ ડિસિપ્લિન નથી. એટલે આપણે જે કહીએ કે ભાઈ SMS સેનિટાઈઝ કરો, માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સ, એ નથી. આજે રોડ ઉપર તમે નીકળો તો
શટલ રિક્ષા આખી ભરેલી હોય છે. ઇસ્કોન થી રાજકોટ જે જીપડા જતા હોય છે કે જે ગાડીઓ જતી હોય છે કેબ, એમાં પણ ફૂલ લોકો એકદમ જોડે જ બેઠા હોય છે અને એક એક ગાડીમાં કેપેસિટી કરતા વધારે ભરેલા બી હોય છે. એ કોઈ પણ પ્રકારના માસ્ક વગર પણ બેઠા હોય છે. મેં કીધું એમ એ એમની મજબૂરીથી ત્યાં જાય છે. પણ જે ઓવરઓલ ડિસિપ્લિન, પહેલા તો ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. મારે તમને સલાહ આપવાની છે કે ગોળ ના ખવાય તો હું પહેલા ગોળ ન ખાઉં, એમ અહીંથી જો કંઈક ચાલુ થશે, બ્યુરોક્રેસી અને પોલિટિકલ જે ક્લસ્ટર છે એમાંથી જો આ થોડું ઘણું બહાર આવશે તો કદાચ નાના મોટા ચેન્જીસ આવશે. સરકારે તંત્રની દ્રષ્ટિએ પ્રોએક્ટિવ મિકેનિઝમ ઊભું કરવાની જરૂર છે. હવે એટલું તો આપણે સ્વીકારી લઈશું કે રોજના 200, 500, 1000 કેસ આવવાના જ છે. તો આવતા પહેલા, એટલે એના માનો કે પ્રી મેન્ટેનન્સ એક્ટિવિટી કઈ કરી શકાય કે આવવાના તો છે જ, આવી ગયા એના એક દિવસમાં, કારણ કે લગભગ આપણે એવું માનીએ કે ત્રીજા કે ચોથા દિવસે લોકો ટેસ્ટ કરાવવા બહાર નીકળે છે, કારણ કે સિમ્ટમ્સ આયા હોય, ડોક્ટર સાહેબ આપણી જોડે છે એટલે એ બી થોડું ગાઈડ કરે કે પહેલા દિવસે, બીજા દિવસે તમને માત્ર શરદી, ગળું બળે અને થોડા ઘણા સિમ્ટમ પકડાય, પછી ચોથા દિવસે લોકો હવે તો વળી ટેસ્ટ કરાવવા બહાર નીકળે છે. પહેલા તો શરમાતા હતા કે મને જો કોરોના ડિક્લેર થઈ જશે તો મારી આબરૂ શું રહેશે સમાજમાં, એ રીતે લોકો જોતા હતા. એટલે હવે લોકો એમાંથી બી જાગૃત થઈને બહાર આવવાનું, બી ટેસ્ટ કરાવી લો પહેલા જ દિવસે. આજે 3 પ્રકારના ટેસ્ટ આપણે અત્યારે કરીએ છીએ નોર્મલી, એન્ટીજેન, આરટીપીસીઆર અને બ્લડ લઈને. તો નોર્મલ જે એન્ટીજેન છે એ બહુ ઇઝી સ્ટેપથી છે, 2 મિનિટમાં થઈ જાય છે, 10 મિનિટમાં રિપોર્ટ મળી જાય છે. તો જ્યારે બી તમને એવું ફીલ થાય કે ભાઈ હું આ રીતે રખડી રહ્યો છું, બહાર વધારે ફરું છું, સંક્રમણમાં ક્યાંક આવ્યો કે નથી આવ્યો, તો રેગ્યુલર, હવે મને એવું લાગે સરકારે એક રેગ્યુલર ઇકોસિસ્ટમમાં જાહેર કરી દેવું છે કે દર સોમવારે મંગળવારે એક દિવસ ફિક્સ કરી નાખો જોઈએ આપણે મનથી કે હું દર સોમવારે તો ટેસ્ટ કરી જ લઈશ જઈને, કારણ કે ટેસ્ટ ફ્રીમાં થાય છે, પ્રાઇવેટમાં મોંઘા થાય છે. સરકારે આ ટેસ્ટિંગ કેપેસિટી વધારવાની જરૂર છે. લોકોને રેગ્યુલર બેઝ પર ચેકઅપ કરાય. આજે આપણી વાત કરીએ તો 6 મહિનાથી કોરોના છે, મીડિયાની દ્રષ્ટિએ આપણે આટલું ફરી રહ્યા છે, તો મેં હાલની તારીખમાં ટોટલ 3 જ વાર ટેસ્ટ કરાયો છે. તો એ ટેસ્ટ ફ્રિકવન્ટ હવે મારે કરાવવો જોઈએ. એ ફ્રિકવન્સી વધારવી, પ્રોએક્ટિવ મેન્ટેનન્સ કરાવવું, એનું મિકેનિઝમ સેટઅપ કરવું, જે દર્દી પૂરતો આવ્યો છે એટલા જ પૂરતું કેવી રીતે એને ડામી શકાય બહુ જલ્દી, કારણ કે જલ્દી પકડાશે તો જલ્દી ડમાશે, બાકી એના સિમ્ટમ વધતા જશે તો એક અલગ સ્ટેજ ઉપર જતો રહેશે. તો આ આખું એક તંત્ર ઊભું કરવાનું. બાકી કોરોના કે હવે જતો નથી રહ્યો, નથી જતો રહેવાનો એવું છે નહીં, ભાઈ આવ્યો ને એક ટેબ્લેટ આપી દઈશું કોરોના જતો રહેવાનો છે, એ તો ફિક્સ જ છે કે જેને આવ્યો છે એના ઘરનાને ક્વોરન્ટાઇન કરીએ છીએ, એના સંપર્કમાં. પહેલા બધું હતું, એક ગ્રાફ એવો હતો એક સમયમાં કે કોરોનાનો દર 100 ઉપર હતો અને પેશન્ટ 1 કે 2% ઉપર હતા. હવે પેશન્ટ 100% ઉપર છે અને દર 1% ઉપર જતો રહ્યો છે. તો આને બેલેન્સ કરવાની જરૂર છે. લોકો સેલ્ફ ડિસિપ્લિન થોડુંક જાળવે, જેને મજબૂરી છે એ તો કરવાના જ છે. સરકારે આ રીતે થોડું ઇકોસિસ્ટમ ડેવલપ કરવાની જરૂર છે. જી સુધીરજી, આપની પાસે આવવા માંગીશ. કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે અને બીજી તરફ અર્થવ્યવસ્થા પણ જાણે તળિયે જતી હોય તેવું લાગી રહ્યું છે, શું કહેવું છે આપનું? કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે, બહુ ચોખ્ખી વાત છે. આજે 95,000થી વધુ કેસ થઈ ગયા, 1 લાખની સીમા ઉપર આવી ગયા છે. ત્યારે અને બીજી બાજુ અર્થતંત્રને પણ ઘણું નુકસાન થયું છે. તો એમાં તો આમ તો અર્થતંત્રને તો બીજી રીતે નુકસાન જે થવાનું હતું એ થઈ ચૂક્યું છે. હવે ધીરે ધીરે જે કાંઈ મજૂરો જે બધા બહારગામ જે પોતાના વતનમાં ગયા હતા એ આવવા માંડ્યા છે. છેલ્લા અઠવાડિયામાં કે 20 દિવસમાં કંઈક 1 લાખથી વધુ મજૂરો આવી ગયા છે. એટલે અર્થતંત્રને નુકસાન તો મને એમ છે કે હવે એ ડેમેજ કંટ્રોલ થવા માંડ્યો છે. પરંતુ હજી જે આ જે અનલોકની જે પ્રક્રિયા છે એમાં બહુ જ કાચું કપાતું એવું લાગે છે. કારણ કે જે સામાજિક અને બીજા પ્રસંગોમાં જે 100નું જે કર્યું છે એ બરોબર નથી લાગતું. એ 50 બરોબર હતું અને એની અમલવારીમાં પણ બેવડા ધોરણો એવું લાગે છે. રાજકારણીઓને કોઈ અમલવારીમાંથી બાકાત કરવામાં આવ્યા છે અથવા રાજકારણીઓ માટે આખો જુદું અનલોક સિસ્ટમ બહાર પાડવી જોઈએ, એવું કરવું જોઈએ. પરંતુ એમાં જેની અમલવારીમાં રાજકીય પ્રવૃત્તિમાં ખૂબ જ લૂપ હોલ્સ રહી ગયા છે. આ પ્રવૃત્તિ નિવારવી પડે. અને આપણે જોયું એ મુજબ કે આ રાજકીય પ્રવૃત્તિ જે બેમર્યાદ બની છે એને કારણે આ રાજકીય માણસો પણ આવવા માંડી ગયા છે કોરોનાની ઝપટમાં. તો આ પરિસ્થિતિ એ અમુક બીજા માણસોને પણ ઝપેટમાં લઈ રહી છે. એમાં નિર્દોષ માણસો પણ કેટલા આવી ગયા છે. તો આ પરિસ્થિતિ ખાસ નિવારવી જોઈએ. બેવડા ધોરણો અનલોકના અમલવારીમાં છે એ નિવારવા પડે.
અર્થતંત્ર તો એના માટે સરકાર પુષ્કળ પગલાં લઈ રહી છે અને એ મુજબ પગલાં લેવાય પણ છે અને રિકવરી પણ થતી રહી છે એવું ઘણા અર્થશાસ્ત્રીઓ કહેવા માંડ્યા છે. પણ આ જે કોરોનાનું જે સામાજિકરણ થઈ ગયું છે, રાજકીયકરણ થઈ ગયું છે, એમાં કંઈક કરવું ઘટે એવું લાગે છે મને. સુધીરજી, ઘણા નિષ્ણાંતો તો એવું કહી રહ્યા છે કે કોરોનાથી જેટલા લોકો મૃત્યુ નથી પામ્યા એટલા અન્ય જે રોગો છે તેનાથી પામ્યા છે, એટલે કે આ જે મુદ્દો છે તેનાથી ડાયવર્ટ થાઓ. મીડિયાને પણ એવા પ્રવચન આપવામાં આવતા હોય છે કે આ મુદ્દાથી ડાયવર્ટ થાઓ અને કંઈક અલગ જ દિશામાં આગળ વધો. એના પર આપનું શું કહેવું છે? એ વાત ખરી છે કે બે ત્રણ બીમારી ભેગી થઈ હોય તેમાં કોરોના આવે એટલે એમાં પછી બહુ રિકવરીની બહુ શક્યતા ઓછી રહે છે અથવા બહુ પ્રશ્ન જટિલ કેસ જટિલ બની જતો હોય છે. પરંતુ સાવ એને કોરોનાને મૂકી દેવો એ યોગ્ય લાગતું નથી. અન્ય બીમારી હોય એને વધારે ધ્યાન રાખવું પડે અને મેં તો એવું જોયું છે કે અન્ય બીમારી સહેજ મસ્તી હોય પણ એને કોરોના લાગવું પડે એટલે એ પછી એની પરિસ્થિતિ ગંભીર થઈ જાય. એવા 2-3 કિસ્સામાં મેં જોયું છે કે જે કંઈ ન હોય અને કોરોના લાવ્યા પછી 24 કલાકમાં એ કેસ પૂરો થઈ જાય છે. એટલે આવા સંજોગોમાં કોરોનાને ગંભીરતાથી લેવો જ પડે. કોરોના અને લોકોએ પણ જે આ માસ્ક છે એ બધા પહેરે છે, એમ તો ઘણા પહેરવા માંડ્યા છે માસ્ક ને જે સોશિયલ ડિસ્ટન્સ, અને સોશિયલ ડિસ્ટન્સ તો લોકો પણ જાળવી રહ્યા છે, પરંતુ હજી બજારો છે, સબ્જી મંડીઓ છે, ત્યાંની સ્વચ્છતા અને ત્યાંની જે સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન થવા માટે સ્થાનિક તંત્રો બહુ જ ખૂબ ટૂંકા પડતા એવું લાગે છે. એટલે એ બધી વસ્તુ પણ ખાસ ખ્યાલ રાખવાની જરૂર છે. એવી જ રીતે ટ્રાન્સપોર્ટિંગ, ઉતારું પરિવહનમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ છે એ ખૂબ જ કડક રીતે સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરે છે, પરંતુ ખાનગી ઓપરેટર છે એની ઉપર કોઈ ચેક નથી. એ ખાનગી ઓપરેટરોએ પોતાની જે સોશિયલ ડિસ્ટન્સના આધારે ટિકિટ ભાડા વધારી દીધા, પણ ટિકિટ એનું કોઈ સોશિયલ ડિસ્ટન્સનું કોઈ પાલન થાય છે કે નહીં એમાં કોઈ જોવાળું નથી. એવા 2-3 અનુભવ છે, જાત અનુભવ મેં મેળવ્યા છે કે એમાં સોશિયલ ડિસ્ટન્સનો ખૂબ જ અભાવ છે ખાનગી ઓપરેટરોમાં. એટલે આવી પરિસ્થિતિઓ પણ નિવારવી જોઈએ. સોશિયલ ડિસ્ટન્સમાં જે રાજકારણીઓ છે એને પણ એમાં પૂરો અમલ કરે એ માટે ઉચ્ચ કક્ષાએથી પણ સૂચના મળવી જોઈએ. અને પેલું જેનો કે આગેવાન આંધળો એનું કટક કૂવામાં એવું ન થાય એમ કે આગેવાનોએ પણ થોડા નીચે નજર કરવી જોઈએ કે શું ચાલી રહ્યું છે અને યોગ્ય રીતથી વ્યવસ્થા કરવી જોઈએ. નકર આપણે ગુજરાતમાં હજી આ નથી પણ વધારે પરિસ્થિતિ ખરાબ થવા એવું લાગે છે. બિલકુલ ડોક્ટર વસંત, એક પરિસ્થિતિ સમજવાની કોશિશ કરી છે અહીં, કારણ કે વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને કોરોના અત્યારે ખૂબ જ ખતરારૂપ માનવામાં આવી રહ્યું છે. અમેરિકાની શાળાઓનું ઉદાહરણ આપની સમક્ષ જ છે કે ત્યાંના જે શિક્ષકો છે તે પણ સંક્રમિત થયા, સંચાલકો સંક્રમિત થયા, વિદ્યાર્થીઓ પણ કોરોનાની ચપેટમાં આવ્યા. હવે 30 સપ્ટેમ્બર સુધી શાળા કોલેજો બંધ રહેશે, પરંતુ આગામી સમયમાં જ્યારે અનલોકને હજુ પણ લંબાવવામાં આવે તો વિદ્યાર્થીઓ માટે તો કોઈ જ શક્યતાઓ નથી ને કે શાળા કોલેજો ખુલશે, કારણ કે વાલીઓ અત્યારે ખૂબ જ ચિંતિત છે. ચોક્કસથી દીપા, જે શાળા કોલેજની પરિસ્થિતિ છે એ એઝ એ ડોક્ટર તરીકે હું માનું તો દિવાળી સુધી કોઈ પણ શાળા કોલેજો ખુલે એવી મને કોઈ શક્યતાઓ લાગતી નથી. કારણ કે વિદ્યાર્થીઓ જે પ્રાઇમરી સ્કૂલો તો ખોલવી જ ના જોઈએ, કારણ કે એ પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓમાં આ બધું મેન્ટેન કરવું હજી ખૂબ જ અઘરું છે. ઉચ્ચતર માધ્યમિક 10, 11, 12 અથવા 9, 10, 11, 12 આ જે કેરિયર મેકિંગ યર છે કોઈ પણ વિદ્યાર્થી માટે, તો એ 4 વર્ષના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને પાર્ટલી 50% હાજરી સાથે મોર્નિંગ ઇવનિંગ શિફ્ટ કરીને ઓલ્ટરનેટ ડે જો સ્કૂલો ચાલુ કરવામાં આવે તો ચોક્કસ એનું કંઈ સારું પરિણામ આવશે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધરશે, બગડશે નહીં. કારણ એક જ છે કે જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ઇન્ટરનેટની કોઈ સગવડ નથી, ત્યાં ઇન્ટરનેટ છે નહીં. હવે આ લોકોને પૂરો અભ્યાસક્રમ બી ભણવામાં આવતો નથી અને જે શિક્ષકો છે એ પણ એટલા બધા ડિજિટલાઇઝ થયા નથી, એમની પાસે એવા કોઈ પ્રોગ્રામ નથી, એવા કોઈ સોફ્ટવેર નથી કે એ લોકો ઓનલાઈન એજ્યુકેશન આપી શકે એવી ગ્રામ્યની જે સ્કૂલો છે એમાં કોઈ શક્યતાઓ લાગતી નથી. તેથી બધા વિદ્યાર્થીઓનું ખૂબ જ જે ભવિષ્ય બગડી રહ્યું છે, ભણતર બી બગડી રહ્યું છે.
હમણાં જે નીટની એક્ઝામની વાત હતી, ભારત સરકારનો આ નિર્ણય ખૂબ જ સારો છે, આવકાર્ય છે કે નીટની એક્ઝામ અને JEE એક્ઝામ એ લોકોએ ડિક્લેર કરી દીધી, જેથી લાખો વિદ્યાર્થીઓનું ભાવિ જે હતું, જે લોકો 2 વર્ષથી સતત મહેનત કરતા હતા, એ લોકોની એક્ઝામ મે મહિનામાં પતી જવી જોઈએ, પણ હવે સપ્ટેમ્બરમાં પતી જશે. એક સારો નિર્ણય છે અને હવે એની SOP પણ સરકારે બનાવી છે, એ પ્રમાણે એક્ઝામ લેવાઈ જશે. હવે જે ભાઈશ્રીએ કહ્યું કે રિક્ષાવાળા અને જે ટ્રાન્સપોર્ટેશન છે, હવે તમે અમદાવાદમાં જ વાત કરીએ તો કારમાં એક વ્યક્તિ હશે માસ્ક નહીં પહેર્યું હોય તો બી પેલા 1000નો દંડ આપવા આવી જાય છે. રિક્ષા શટલમાં 10 જણા ભર્યા હશે, એને કોઈ પોલીસ વાળા ઉભા રાખતા નથી. એના બધું CCTV કેમેરામાં રેકોર્ડેડ હોય છે. તો મીડિયા, બધા જ મીડિયા, મંતવ્યને હું બધા જ મીડિયા વાળાને એક રિક્વેસ્ટ કરું છું કે 4 રસ્તા ઉપર જઈને બધાની વિડીયોગ્રાફી કરો અને કમિશનર અને DGP આ બધાને મોકલો અને મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબને મોકલો કે ભાઈ તમે કોરોનામાં આની સામે કેવી એક્શન લેવા માંગો છો. સરકાર તમને મીડિયા વાળાને એવું કહે છે કે ભાઈ તમે કોરોનાની બહુ ચર્ચા કરશો નહીં. એટલે જ મને એવું લાગે છે કે સુશાંત કેસ એ એક જ વ્યક્તિની આત્મહત્યા પાછળ નેશનલ મીડિયા છેલ્લા 25 દિવસથી પડ્યું છે. કોઈ એજ્યુકેશનના ન્યૂઝ નહીં, કોઈ હેલ્થના ન્યૂઝ નહીં, કોઈ બેકારીના ન્યૂઝ નહીં, કોઈ ફાઇનાન્શિયલ, કોઈ ઇકોનોમી, કોઈ ન્યૂઝ નહીં. દેશની કોઈ પણ સરકારની ફરજમાં પ્રજાનું શિક્ષણ, આરોગ્ય અને રોજગારી આ 3માંથી એક પણ ન્યૂઝ નેશનલ મીડિયા પર આવતા નથી. એક શરમજનક વાત છે મીડિયા માટે, નેશનલ મીડિયા માટે. આપણા સ્ટેટ મીડિયા તો ક્યાંક ક્યાંક બતાવે છે. એટલે આ બી પણ ધ્યાન રાખવા જેવું છે. મીડિયાની એક જવાબદારી, આજે જે લોકો કોરોનાની કાયદાકીયનો ભંગ કરે છે એનો ચોક્કસ ધ્યાને લાવવું જોઈએ. જી ડોક્ટર વસંત, સમયનો અભાવ છે. છેલ્લું કે જે રાજકીય પક્ષના મોટા નેતાઓ નાના કાર્યકર્તાઓને બોલાવે છે, મારી નાના કાર્યકર્તાઓને પણ એક વિનમ્ર અપીલ છે કે તમારા હોદ્દા, નાના મોટા હોદ્દા લેવા માટે પોતાના જાનને જોખમમાં મૂકશો નહીં. આવા કોરોનાના સમયમાં બોલાવે છતાં પણ 2 હાથ પગે જોડીને, હાથ પગે લાગીને એમને કહેજો કે અમે નહીં આવી શકીએ આવી જાહેર સભાઓમાં. પ્રશાંતભાઈ, શું આપ કહેશો? કારણ કે રાજકીય જમાવડાઓ હવે તેમાં પણ છૂટો દોર મળી શકે છે, કારણ કે 100 લોકો જે છે તેમને તો પરવાનગી આપી દેવામાં આવી છે અને બીજી તરફ કોરોનાનો ગ્રાફ પણ વધી રહ્યો છે, એટલે નાની નાની બેદરકારી પણ રહી ગઈ તો કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. સંક્ષેપમાં ચોક્કસ હજી તો આ વકરશે, એટલે અત્યારે જે રીતે પરિસ્થિતિ જે રીતે વકરશે. એક વસ્તુ ચોક્કસ છે, કોરોના થોડો માઇલ્ડ થયો છે પહેલા કરતા. માઇલ્ડ ઇન ધ સેન્સ કે પહેલા જે મૃત્યુ દર થતા હતા, એ જે પિકઅપ પકડીને પેશન્ટમાં એકવાર ઘૂસ્યા પછી વિકરાળ સ્વરૂપ લેતો હતો, એ માઇલ્ડ થયો છે કે હવે સિમ્ટમેટિક વધતા જાય છે, પણ તેમ છતાં 15 દિવસે પેશન્ટ સારી રીતે બહાર આવી જતા હોય છે, પણ એ પેશન્ટને લડવું પડે છે. એટલે એ પરિસ્થિતિ બધાને ના આવે એ આપણે તકેદારી રાખવાની છે. સરકારને નમ્ર અપીલ છે કે રોજગારી, કારણ કે કોર્પોરેટે લગભગ બધાને સેલેરી 50% કટ કરી નાખ્યા છે, 70% સુધી કટ થઈ ગયા છે, કારણ કે એ લોકોનું તંત્ર ભાંગી ગયું છે. કોર્પોરેટનો વાંક નથી હોતો, પણ એ સેલેરી કટ થઈ ગયા છે, ઘણાની નોકરી લે ઓફ ચાલુ થઈ ગયા છે, છટણીઓ ચાલુ થઈ ગઈ છે, એટલે નોકરી, ધંધા, રોજગાર પતી ગયા છે. જે એપ્રિલ મહિનામાં નિર્મલા સીતારામન મે મહિનામાં 4 દિવસની મેરેથોન કોન્ફરન્સ કરી અને 20 લાખ કરોડનું પેકેજ આપ્યું હતું, એમાંથી 20 રૂપિયા પણ ગ્રાઉન્ડ ઉપર દેખાતા નથી. એ નગ્ન સત્ય છે. એટલે સરકારને કહીએ કે જે મોટી મોટી આપણે વાત કરતા હોય એ થોડું ગ્રાઉન્ડ ઉપર લાવીએ અને સાચા અર્થમાં આને લાભાર્થી ઉભા કરીએ, કારણ કે ખરેખર બધાની કમર ભાંગી ગઈ છે. સરકારની આંખ કેમ નથી ખુલતી ખબર નથી. તકલીફ છે અને રહેવાની જ છે આ તકલીફ હજી 1 વર્ષ. એટલે બધી રીતે સરકારે આમાંથી જાગીને બહાર આવવું પડશે અને લોકોની મદદે ઊભું રહેવું પડશે. જી જી બિલકુલ. આપ તમામ આ વિશેષ ચર્ચામાં અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે સીધો સંવાદમાં એ જ જાણવાનો પ્રયત્ન કર્યો કે કોરોના જે છે તેનો ગ્રાફ વધી રહ્યો છે, બીજી તરફ અર્થવ્યવસ્થાની જે ગાડી છે તેને પાટા પર લાવવા માટે આ ખૂબ જ આવશ્યક છે કે અનલોક 4 આવે અને એક બાદ એક આ જ પ્રકારે અનલોકને લંબાવવામાં આવે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું જ. નમસ્કાર.